એક તમારી પાસે વાત મારે મૂકવી છે. આમ દુઃખની વાત છે અને આમ આનંદની પણ વાત છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પરિવારના એક અનન્ય ભક્તરાજ અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી દિલીપભાઈ જીવરાજભાઈ પટેલ માલણિયા હાલ હળવદ, તેઓ ગઈકાલે તારીખ 4/2/2026 બુધવારના રોજ સાંજે 6 વાગ્યે શ્રી હરિ સ્મરણ કરતાં કરતાં અક્ષરવાસી થયા છે. લગભગ છેલ્લા એકાદ વર્ષથી એમને બીમારી હતી કેન્સરની. એમના બાપુજી બચુ બાપા, નામ છે જીવરાજભાઈ, પણ હુલામણા નામથી બચુ બાપા કે બધા. બહુ ભજનાનંદી પુરુષ છે અને નિષ્ઠા એવી ગજબની, અજબ ગજબની, મહારાજની ને સંતોની. રોજ 600 માળા કરે, બોલો. અને વચનામૃત 2-3 કલાક સુધી વાંચે ને પાઠ કરે. ભજન સિવાય બીજું કશું જ નહીં એમના જીવનમાં. ઘણા વર્ષ પહેલાં આત્મીય સભા હતી, ત્યાં આ બચુ બાપા આવેલા. તમે કીધું ઓટે બેસો છો ગામડાના? હા કે બીજું શું કરી કે ઓટે બેસી ગયા. મેં કીધું એ ભગવાને આપણને મનુષ્યનો દેહ ને સમય કે આ પાપ કરવા માટે આપ્યું છે, ઓટે શું કરવાનું? આખા ગામની નિંદા કરવાની હોય. કીધું પાપના પોટલા બાંધવાના હોય. મેં કીધું ઓટે બેહવાનું બંધ કરો. મને કે કરી દઉં બંધ. એમને જે દિવસે મેં વાત કરીને આજ્ઞા કરીને તે દિવસથી એને ઓટે બેસવાનું બંધ કરી દીધેલું. તે ઘરથી મંદિર ને મંદિરથી ઘર, અને એવા ભજનમાં લાગી ગયા. મેં 100 માળાનું નિયમ આપ્યું હતું, એ વધારતા 600 માળાએ ભજન પહોંચાડ્યું. બોલો, રોજ 600 માળા કરે. 8,000 મંત્ર જપ થયા. વચનામૃતના પાઠ કરે. આવા બચુ બાપા એમના સુપુત્ર એ દિલીપભાઈ કેન્સરની બીમારીમાં સપડાયા હતા. તો એ ગઈકાલે ધામમાં ગયા. મહારાજની કૃપા કેવી હશે, રાજીપો. એમનો દીકરો છે વિશાળ, એનો ફોન આવ્યો ગઈકાલે. એ ધામમાં ગયા ને એથી 15-20 મિનિટ અગાઉ, એટલે 5:45. 15-20 મિનિટ મેં એ દિલીપભાઈ પાસે મહારાજના મહિમાની અને ચરિત્રોની અને મહારાજનો આશ્રય, નિષ્ઠાનો, ઉપાસનાની, બળની વાતો કરી. અને એ સત્સંગ કર્યો અને થયો. અને એ સત્સંગ કરતાં કરતાં પછી મેં છેલ્લે વિશાલને એવું કહ્યું, મેં કીધું મહારાજની મરજીમાં આપણે બધાએ રહેવાનું, અને ઠાકોરજી તારા પપ્પાના આત્માને પ્રભુ વહેલી શાંતિ આપી દેશે. તમે કોઈ ચિંતા કરતા નહીં, કેમ કે તારા દાદા જેવા મહાપરમ ભગવદીય ભક્તરાજ અને એને ઘેર પુત્ર રૂપે જન્મ પામેલા હોય તારા પપ્પા, તો પ્રથમના 14મા વચનામૃતમાં મહારાજે એવું લખ્યું છે કે ભગવાનના ભક્તનો દેહ તો ગમે તે રીતે પડે પણ એ ભગવાનના ધામને જ પામે. આ બધી વાતો કરી. ફોન મૂક્યો. 2 મિનિટ થઈ અને મહારાજ એમને ધામમાં લઈ ગયા. મહારાજની વાતોનું શ્રવણ કરતાં કરતાં ધામમાં ગયા.
શ્રવણને સ્મરણ કરતાં કરતાં. કેવું શ્રેષ્ઠ મૃત્યુ કહેવાય ને. પણ એનું કારણ બચુ બાપાનું ભજન અને એમના 2 દીકરા છે, વિશાલ અને જયદીપ. 2 આપણા ગુરુકુલમાં ભણેલા, પણ નિષ્ઠા એટલે ગજબની આ છોકરાઓની. આપણા જનમંગલ મહોત્સવમાં આખો દિવસ ખેતીનું કામ કરતા હોય તોય આ અવિનાશ ભગત ને મુક્ત સ્વામી ને આ બધા જે કરતા હતા ને પ્રદર્શનનું બધું, એ ફોન કરે એટલે બધું ગમે તેવું કામ મૂકી અને આખી રાત્રે સેવા કરતા છોકરાઓ, આખી રાત્રે. આપણા ગુરુકુલના કોઈ નાના મોટા પ્રસંગો હોય, બીજું ત્રીજું હોય, પણ આ પરિવારની સેવા ધન સંપત્તિથી માંડી અને શરીરથી માંડીને બહુ જબરી મોટી સેવા એમને. બચુ બાપાએ ધાંગધ્રામાં એક પ્લોટ લીધો હતો, 2000ના ભાવે લીધો હોય છે, અને એ પ્લોટના પછી ભાવ વધતા વધતા 60,000 પહોંચ્યો. એમને સંકલ્પ કર્યો કે આ પ્લોટ વેચી અને બધી સંપત્તિ ગુરુકુળમાં આપી દેવી છે. તો બોલો ધર્મજી દાદા, એ 2000ના ભાવમાં પ્લોટ લીધેલો તો દાદાને 1 કરોડ રૂપિયા આવ્યા. બોલો, એ બધા જ ગુરુકુળમાં આપી દીધા. છોકરાઓને ઘણું આપ્યું છે એમને, અને છોકરાઓ ખૂબ સુખી છે. આખા પરિવારની નિષ્ઠા એવી છે. એટલે અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી દિલીપભાઈના આત્માને મહારાજ અધિકને અધિક પોતાની મૂર્તિનું સુખ આપે. પરિવારમાં માતા પિતા, એમના બંને દીકરાઓ, પુત્રો વધુઓ, નાના મોટા પરિવારમાં જે હોય એને ઠાકોરજી ખૂબ ખૂબ સહન કરવાની શક્તિ, બળ આપે, હિંમત આપે. આજે એમનો અગ્નિ સંસ્કાર નક્કી કરેલા સમય પ્રમાણે થશે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં રહેલા તમામ સંતો, પાર્ષદો, સાધકો અને રૂપાળ ઘનશ્યામ મહારાજની સાથે જોડાયેલી શ્રદ્ધાવાળા તમામ હરિભક્તો, ટ્રસ્ટીમંડળ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ, ત્યાં બિરાજતા સંતો, પાર્ષદો, ટ્રસ્ટીમંડળ અને સમગ્ર હરિભક્તો વતી શ્રદ્ધાના પુષ્પો આપણે દિલીપભાઈના આત્માને અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાકોરજી આ પરિવારને વધુને વધુ, અધિકને અધિક સુખ આપે. ભગવાન ભજવાનું, ધ્યાન ભજન કરવાનું, અને જેવી મહારાજની નિષ્ઠા, આશ્રય, સંતો પ્રત્યેનો, ભક્તો પ્રત્યેનો પ્રેમ ભાવ છે તે અધિકને અધિક વૃદ્ધિ પામતો રહે. અને દિલીપભાઈની ખોટ આ બંને દીકરાઓને મહારાજ જણાવવા ન દે એવી મહારાજ કૃપા કરે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે આપણે અત્યારે આ નિમિત્તે 5, 7, 10 મિનિટ આપણી અનુકૂળતા પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં સાંજે સંતો, વિદ્યાર્થીઓ, હરિભક્તો ભેળા મળીને ધૂન કરશે. યજ્ઞમાં હોમાત્મક મહાપૂજા એમના નિમિત્તે થશે અને એની આહુતિ આપવામાં આવશે, જેનું ફળ અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી દિલીપભાઈને અર્પણ કરવામાં આવશે. તો આપણે સૌ કોઈ ભાવથી મહારાજની મૂર્તિને સંભાળીને સ્વામિનારાયણ મહામંત્રનો જપ યજ્ઞ કરી અને રૂપાળા ઘનશ્યામ મહારાજ સુરત મધ્ય બિરાજમાન નારાયણ મુનિદેવના ચરણમાં પ્રાર્થના કરી કે પ્રભુ આ તમારા મુક્તાત્માને તમારી મૂર્તિનું મહાદિવ્ય સુખ અધિક ને અધિક આપજો. એ સાથે આપણે સહુ કોઈ મંત્ર જપ કરી, ધૂન કરી
અને એનું ફળ એમને અર્પણ કરશું. માટે અહીંયા કથાને વિરામ.